અ, એક ગેંગ પકડી છે તેના વિશે જણાવો। સસ્તા ભાવે સોનાના બિસ્કિટ અને એક કા તીન એમ 3 ઘડી ડુપ્લિકેટ ચલણી નોટો આપવાની લોભામણી લાલચ આપનારી એક મોટી ગેંગને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। 4 ફેબ્રુઆરીના રોજ સુરતના લવાસા વિસ્તારના એક વ્યક્તિ જેમણે સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જે સસ્તું સોનું આપવા માટે એને વાત કરી હતી। આ ફરિયાદીએ સસ્તું સોનું 100 ગ્રામ સોનાના 6 લાખ રૂપિયા લેખે 200 ગ્રામ સોનું 12 લાખ એટલે અડધા ભાવે સોનું આપવાની વાત થઈ હતી અને એના આધારે સુરતથી જે ફરિયાદી છે એને વલસાડ બોલાવવામાં આવ્યો હતો અને વલસાડ ડુંગરી હાઈવે ઉપર આ ફરિયાદીને બોલાવ્યા બાદ એને પૈસા એની પાસેથી 9,80,000 રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને એ સોનાના સિક્કા બતાવીને અચાનકથી પોલીસની રેડ થઈ અને પોલીસ આવી ગઈ છે એમ એને ડરાવીને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી દીધો હતો અને જે અન્ય આરોપીઓ છે, જે ગાડીમાં આવેલા આરોપી અને જે આરોપી છે, એ તમામ લોકો આ ગાડીઓ લઈને ભાગી ગયા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવેટ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના તમામ ટીમો, એસઓજી સહિત તમામ ટીમો આમાં કામે લાગેલી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ, સીડીઆર એનાલિસિસ અને સાથે સાથે ખાનગી રાહે બાતમીદારો ઊભા કરીને આ જે આખી ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિસોદિયાની બાતમી આધારે આ ટોટલ 9 આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। આ જે 9 આરોપી પકડાયા છે એ 9 આરોપીમાંથી 5 આરોપી ભુજના છે, 2 આરોપી છે એ અમરેલીના છે, 1 આરોપી ઓરિજિનલી ભરૂચ અને અત્યારે આણંદનો રહેવાસી છે અને 1 આરોપી જે ઓરિજિનલી મધ્યપ્રદેશનો છે ને અત્યારે નવસારીનો રહેવાસી છે। જે આરોપીઓ પકડાયા છે એમાં નઝીર ઉર્ફે ભજીયાવાલા મલિક એ 65 વર્ષનો આરોપી આ માસ્ટર માઇન્ડ છે, જેણે આખા 9 લોકોને ભેગા કર્યા છે। એની અંદર મામૂદ ઉર્ફે મજીદ, ભૂરો સુમરા, સાથે સાથે અબ્દુલ હનાન ઇસાક થઈમ, जुबेर जाखरा, अब्दुल नोतियार, सूरज गुप्ता, मामद सुमरा, मुस्ताक नोतियार, इरफान वाघेला एम कुल 9 आरोपीने पकड़ी पाडવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। આ આરોપીઓ પાસેથી એમના કબજામાંથી 16 લાખ રૂપિયા રોકડા મળ્યા છે। સાથે સાથે જે બંધ થયેલી 2000ના દરની ચલણી નોટો 3 એમ 6000 રૂપિયા, એની સાથે સાથે કોરા કાગળના બંડલો 21 બંડલો મળ્યા છે, જેમાં ઉપર નીચે એ લોકો 500-500ના દરની એક નોટ મૂકતા હતા અને વચ્ચેના ટોટલ કાગળિયા કોરા એવા રોકડા 21,000 રૂપિયા। સાથે સાથે નકલી સોનાના બિસ્કીટો 5, એની સાથે સાથે જે ચિલ્ડ્રન બેંક છે એની ચિલ્ડ્રન બેંકની 200ની દરની, 500ના દરની અને 2000ના દરની એમ કુલ ચિલ્ડ્રન બેંકની 1,12,00,000 જેટલી નકલી નોટો એમની પાસેથી મળેલી છે। એમની પાસેથી 17 મોબાઈલ મળ્યા છે, 2 સિમ કાર્ડ, 1 ડોંગલ અને એની સાથે સાથે 3 4 વ્હીલર, જે એમણે ગુનો કરવામાં અંજામ આપેલી 3 4 વ્હીલર, એમ કુલ મળીને 23 લાખથી ઉપરનો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે। આ જે આરોપીઓ છે આ આરોપીઓની ધરપકડ કરીને ડુંગરી પોલીસ સ્ટેશનનો ગુનો છે ડિટેક્ટ કરવામાં, છેતરપિંડીનો ગુનો વિથ કોન્સ્પિરસી, ક્રિમિનલ કોન્સ્પિરસી ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। આ આરોપીઓએ અન્ય બીજા 4 થી 5 લોકોને આ જ રીતે 1 અસલી નોટની જગ્યાએ 3 ગણી નકલી નોટો આપવાનું, એની સાથે સાથે નકલી સોનું આપવાનું, એવી રીતે અલગ અલગ છેતરપિંડી કરીને અન્ય 4 થી 5 લોકોનો પણ આની અંદર છેતરપિંડી કર્યાની કબૂલાત આપેલી છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ 9 આરોપીના કુલ મળીને 35થી વધુ ગુનાઓ આંતરરાજ્ય દાખલ થયેલા છે। ખાસ કરીને જે મામૂદ ઉર્ફે મજીદ છે એની વિરુદ્ધમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, નઝીર વિરુદ્ધમાં 5 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને અન્ય જો વાત કરીએ તો ખાસ કરીને ઇરફાન વાઘેલા એ અમરેલીના મર્ડર કેસના ગુનાનો ફરારી આરોપી છે, જેને પણ આ ટીમ દ્વારા પકડી પાડવામાં સફળતા મળી છે। અને એ જ રીતે જે મુસ્તાક છે એ મુસ્તાક વિરુદ્ધમાં નલિયા પોલીસ સ્ટેશનમાં રેપ વિથ એટ્રોસિટીનો ગુનો પણ દાખલ થયેલો છે।